અહીંયા રેડી થતા હતા અમારા બા, કેમ કે એ જાય છે નખત્રાણે અમારા બા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગે છે 8:30 અને હું કરું છું ઘરનું કામ. જોકે આજે મહાશિવરાત્રિ છે અને મમ્મીને એ લોકો ક્યાં છે બેસવા માટે, અહીંયા કને બા જતા રહ્યા છે ને ત્યાં. તો મમ્મીને એ લોકો હમણાં એટલે મીન્સ કે ઘણી વાર એ લોકો ગયા એ, અને અમારા બા ગયા છે નખત્રાણા મામાના ઘરે. ત્યાં કાંક ફંક્શન હે, મીન્સ કે ફંક્શન હે કે ઓપનિંગ હશે એનું. તો બા ત્યાં ગયા છે અત્યારે, પપ્પા એને મૂકવા ગયા હતા, આઈ મીન ગયા હે, પછી ત્યાંથી લગભગ બેસવા જશે એ બી. તો ચલો ઘરનું કામ કરીએ. અને હજી એડિટ કરવાનો છે, કાલે શાદીમાં ગયા હતા એ, અને કંઈક બધું કામ હે. હજી શંકર ભગવાનના મંદિરે બી જવાનું હોય, કેમ કે મહાશિવરાત્રિ છે આજે. ત્યાં મહાઆરતી ને એવું બી હશે, ભલે દર્શન કરવા તો અમે જશું આપે, જોઈએ હવે કેવી રીતના થાય છે. તો ચલો જલ્દી ફટાફટ કામ કરીએ. કંઈક કામ પડ્યું હોય મારું, જો કે કપડાં હમણાં મશીનમાં ધોવાયા, હવે પોતું કરવાનું છે અને થોડાક વાસણ એ કરવાના હે. તો ચલો હું ને પેલું મારું કામ કરું ઝપાટે. મસ્ત સોંગ વગાડીને તો એકદમ ઝપાટે કામ થાય. તો હું મસ્ત સોંગ વગાડીને પછી કામ કરું તો જલ્દી પતતું થાય, એમ મજા આવે. પાછી એકલી જ છો કે ઘરમાં, શ્રેયાને કીધું આવ, પણ એ થોડીક વાર આવીને હાલી ગઈ, એટલે હવે હું સોંગ વગાડીને કામ કરીશ. તો અત્યારે ને અમે વેફર લેવા જઈ રહ્યા. આ બાઈ હાલે અમારા ભેગા, મમ્મીને આવી ગયા છે. તો હું લીધી હાલ સ્યુ હાલો રી, હા એ પાય તે નીકળજે. પછી અમે 11:15 વાગે ને જશું મંદિરે. હવે હમણાંથી જતા રવાડી તો નીકળીએ, પણ આલી સાઈડ ન આવી, કેમ કે હું ઘરે કામ કરતી હતી. તો પછી હું ન ગઈ, આલી સાઈડ નથી આવી. રામ મંદિર તે ઓલી સાઈડ હાલી ગઈ. તો હવે પછી જશું આરતીમાં, આરતી થશે ને એમાં. ચલો, અરે તમારો હું લઈ જા એબીસીડી. એની એબીસીડી લીધી અમે, ભાગી ગઈ ઘરમાં. તડકો આવેલો આજે એકદમ. તો 11 વાગેરા હું આવા ટાઈમે નાસ્તો કરવા રહી છું, કે દૂધ પીવું રહી. હવે અને દૂધ બી ઠંડુ થઈ ગયું. ઠંડુ દૂધ ના ભાવે, પણ એક ભેગું પી જઈશ હવે. હવે મહાઆરતી થશે, કેમ કે 11:15 વાગે છે. હમણાં રામ મંદિરની આરતી થાય છે, તો શંકર ભગવાન મહાઆરતી થશે તો અમે લોકો જઈ છીએ. ભાંગ મળશે, ભાંગ ત્યાં કને. આવેરા કેમ થયા? મારા મમ્મી નથી હાલતા, એ કે પછી આવીશ હું, તમે જાઓ. તો અમે જઈ રહ્યા હમણાં. આ લઈ લીધું મેં ભાંગ લેવાનું, પૈસા છે અંદર. શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સેવકગણ મહાશિવરાત્રી મહોત્સવ 2024 માં અહીં મસ્ત મજાના દર્શન કરી લીધા છે, ભાંગ લઈ લીધી છે અને પી પણ લીધી છે અમે લોકો. ત્યાંથી બધા લોકો આવી ગયા, પછી શાંતિથી દર્શન કર્યા. અહીંયા પ્રસાદી મળે છે, તો દર્શન કરી અને હવે આવી ગયા છીએ આપણે ઘરે. તો મમ્મીને એ લોકો જમી લીધું છે,
અને મારો તો ઉપવાસ છે અને મેં નાસ્તો બી લેટ કર્યો છે, તો મને ભૂખ નથી લાગી, તો હમણાં હું નહીં જમું. પછી જો હું જમી લઈશ, પછી ભૂખ લાગશે તો હવે ને સૂઈ જઈ. લેટ થઈ ગયું. આરતીમાં ભાંગ લઈ આવ્યા, ભાંગ પીધી, બહુ મસ્ત હતી. તો ઉઠીને અમે મસ્ત તૈયાર થઈ ગયા છીએ, કેમ કે અમે લોકો જઈએ છીએ ફૂટમાં દેવ છે ફૂટ. ચાલો તો જઈએ અમે. હું અહીંયા રાહ જોતી હતી બધાની. ચલો नीम कलोरी बाबा जय जय प्रेमानंद स्वामी जय. ભાઈ ખેલતો વરસાદ ટાઈમ એવું મસ્ત ગ્રીન ગ્રીન થઈ જાય ને. हम लोग आ चुके हैं. આવું તો કરી લો, કઈ કલ્યાણ થઈ જાય. ને તો આ બહુ મોંઘા મૂલ્યનો મનુષ્ય છે. સોનાની કિંમત કરો પણ આની કોઈ કિંમત ન કરી શકો. સાથે લઈ શું કરશો? યુગનો સાથ કાપે, જન્મતાનો સાથ. જીવો તો વટવાળી જિંદગી જીવો, સૂર્યપ્રકાશ જીવો. ચાખવા જેવી છે. ચાકરી હશે, બહુ ચાકરી હો. પડી જઈશ. पानी आवे. તો અમે જડેસર મહાદેવ આવી ગયા છીએ. ફૂટ મહાદેવ છે અર્થે. હવે આજ ઘણી ગાડીઓ આવી છે. તો નવું મંદિર કરી રાખ્યું છે. હમણાં તો આયા નથી, ઘણો ટાઈમ છે. અમે આવ્યા ત્યારે એવડા માણસો નહોતા. જો હવે કેવડા બધા આવી ગયા, લાઈન લાગી ગઈ.
બે મંદિર છે, ભોળાનાથના જ છે પણ બે મંદિર છે. પાંખ દેખું થોડી સ્ટ્રોંગ મસ્ત આવ્યું આમાં જ્યાં સુધી જો કેવડી લાઈન થઈ ગઈ. રોઝે ઈ રોઝે આ બી રોઝ છે હા એ રોઝ મને બગીચામાં ભરવાનું ઓ વ્હાઈટ રોઝ છે ઓ વ્હાઈટ રોઝ ઓ ઓય રો હા પિંક એન્ડ વ્હાઈટ એ પિંક એન્ડ વ્હાઈટ મસ્ત એ લાગે એ નાયરો સરસ લાગે રો. ઓ બે તો અમે ફૂટ મહાદેવજર ગયા હતા અને જડેશ્વર ગયા હતા. ફૂટ મહાદેવજર ને ત્યાં મહારાજ હતા ને એને જ ઢીલું ગડાયું તો એવડું મોટું કરાવ્યું, બધાને એટલું જ મોટું કરાવી દેતા હતા. તો અમે લોકો ત્યાં આવી ગયા છે. હવે અહીંયા શંકર ભગવાનના મંદિરે છે, જો કે સવારના બી ગયા હતા અને હમણાં બી જઈ આવી. તો પેલા ત્યાં જઈને પછી ઘરે આવીને દીવાબત્તી કરશું ભગવાનની. ચલો. આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.